દેશભક્તિના રંગો સાથે ગારિયાધાર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રામાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ઠેર ઠેર દેશભક્તિના નારા અને ભારત માતાના જયઘોષથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। તો સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દેશના રંગે એટલી રંગાઈ ગઈ હતી કે વરસતા વરસાદમાં પણ ગરબા રમીને દેશભક્તિ પ્રત્યે પ્રેમ બતાવ્યો। 1947નો આ દિવસથી ત્યારથી આપણે ઉજવીએ છીએ। 15મી ઓગસ્ટ 1947માં આ ભારત દેશને અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત થયું, પણ આખો દેશ ત્યારે હર્ષોલ્લાસથી ખૂબ રંગે સંગે આ પર્વ ઉજવીએ છીએ આપણે। અને આના નિમિત્તે ગારિયાધાર 101 વિધાનસભાના તમામ નાગરિકો, મતદાર ભાઈઓ, તમામ કર્મચારી ભાઈઓ, આગેવાનો, શિક્ષકો આ તમામ આજે આ ખૂબ મોટી રેલીમાં બધાએ ભાગ લીધો છે અને આજે ખૂબ ધામધૂમથી આ 15મી ઓગસ્ટની ઉજવણી આપણે ગારિયાધારમાં કરીએ છીએ। 150 વર્ષ પૂર્ણ થાય છે અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગારિયાધાર શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતું। તેમાં શાળાની તમામ વિદ્યાર્થીની ભાઈઓ બહેનો તેમજ સ્ટાફ કર્મચારીગણ અને સમસ્ત ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં ભાગ લીધેલો અને